તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજનો વ્લોગ વિડીયો મોડા સ્ટાર્ટ કર્યો છે કારણ કે ઉઠ્યો તો મોડા, એમ એક કે ઊંઘે દાડો ઉજ્યો છે કે એટલો થાક લાગેલો હતો એટલા માટે, અને હેડી હજાર થઈ જાય છીએ. પણ આ ભાઈને કશું થયું નહીં, બોલો. એવો દોડા જો કે હું તો ઉમરી સુધી હેડ્યો હતો ખાલી, અને એકણથી ગાડીમાં બેસી ગયો હતો. પણ આ કમ્પ્લીટ સેટ સુધી હેડ્યો તો એમાં કોઈ અસર નહીં કરવાનું. તો મારું તમારું શરીર રીખવું મને ખબર નહીં. જો વિપુલે નહીં હેડ્યો, ખાલી સિંધુ, આપણે લીલોજી અને ભૂપતજી ને દીલો 4 જણા કમ્પ્લીટ હેડ્યા હતા. અને 5મો નંબર હતો મારો. પેલા તો કે હેડ્યા નહીં બીજા. ચલો આવું તાણ હવે હા તમે જો આવું પછી ના 2 વાગે જવાનું. હા અને શ્રવણની જોઈ, શ્રવણની હરીબાનું પિકઅપ ડાલુની હેડ્યા છે. હવે આપણે પૂછી લઈએ કઈ બાજુ જોઈ ગયા જુઓ હરીબાની થાય. તો ભાઈ કઈ બાજુ જવાનું આજ? સાણંદ સાણંદ અમદાવાદ? સાણંદ નહીં, આણંદ બરાબર. માલું તારા જવાનું? ઓકે. તો શ્રવણની માલ ઉતારવા જોઈ છે હરીબાની ચાનો. અને ભાઈ બેઠા છે જોર બાપો. હા બેઠા શું બાપા કેવું ચાલે કહો? જોર બાપા આજ તો વિડીયો જોયા તમે. અરે આ શુભમ વાળા શુભે પૈસા હંતાડ્યા હતા નીમો, તો એમાં જોર બાપે 178 રૂપિયા પાછા આલ્યા હતા શુભમને, પણ શુભમે પૈસા હંતાડી દીધા હતા. અને વાઘુબાન જઈને એને એમ કીધું કે પૈસા ખોવાઈ ગયા. એટલે આ એક રિયલ ઘટના છો, રિયલ ઘટના ઉપર સ્ટોરી છે નહીં. ચાલો હવે જવું શું કરે એલું ઘેર છે નહીં, બાળ મંદિર ગયો હા. ઓય ઘેર કોણ છે? હરીબાના ઘેર આવ્યો. હરીબાના હોય ભણ્યા તો એલું ઘેર નહીં આવે એટલે બતાવું. તો આજે છે રોમાપીરની બીજ, કે જે ભાદરવા મહિનાની બીજ કહેવાય. રોમાપીરનો મેળો હોય એની બીજ, બરાબર. અમારું અહીંથી લગભગ 3-4 જણા જાય રણુજા દર્શન કરવા. ફૂમતાજીને બધા રણુજા જ છે. અત્યારે લગભગ એમને દર્શન કર્યા, અને ટ્રાફિક એટલું ટ્રાફિક છે ને, અમે ત્યાંનું વિડીયો જોયું હતું. બહુ ટ્રાફિક છે કારણ કે રોમાપીરનો મેળો કહેવાય એટલા માટે, બરાબર. તો આજે આપણે ઘરે રોમાપીરનો બીજનો પ્રસાદ બનાવવાનો છે. જો બધી વસ્તુ તૈયાર કરીને મેળ દીધી છે. આ સૂજી, દૂધ, ઇલાયચી, કાજુ બદામ ને તુલસી ને એ બધું તૈયાર કરીને મેળ્યું છે. તો ફટાફટ રોમાપીરનો પ્રસાદ બનાવી દઈએ. આમ તો હોજે બનાવત, પણ હોજે મારે સેકન્ડ શિફ્ટમાં નોકરી છે, એટલે બપોરે નોકરી કરવાની, પાછી રાતે કરવાની છે. એટલે અત્યારે સવારનું આયોજન રાખ્યું આપણે, બરાબર. તો પ્રસાદ બનાવીને પછી રોમાપીરને ધૂપ કરી દઈએ. બાળકો બધા છોકરીઓ પછી જોઈને બાજુ નીકળી બોલો અમે તો લગભગ ચોથામાં હતા ત્યારના સાહેબ આવ્યા હતા. હા અમે ચોથા 5માં હતા, અને આપણા સાહેબ પ્રિન્સિપલમાં આવ્યા એ વખત હું 5માં હતો. ભાવેશ, હર્ષિત, નીરવ ને કરણ 4ની અમારી જોડી હતી. હા એ અમે જેલ ને બધા જોડે જ હતા એ વખત. હા ડાન્સ કરે એ વખત. સાહેબ બેહો ઓફિસમાં બેહો ને. દીપાભાઈ
દિલાભાઈ આજે આપણી પ્રાથમિક સ્કૂલમાંથી આપણે બધા સ્ટુડન્ટને આજ બતાવવા લાવ્યા છીએ શોપિંગ. કેવું લાગ્યું તમને? બહુ મસ્ત લાગ્યું કે આપણે સ્કૂલમાંથી આવ્યા, આપણે સ્કૂલમાં જ ભણેલા છે અને આપણી સ્કૂલને જોઈને બહુ અલગ લાગે છે કે આપણે એક નાવરી જાતા નહીં માટે પિકનિકમાં જાતા બહુ પ્રવાસ કરેલો હોય એક પ્રવાસ આપણે નહીં છોડ્યો. અમારે ચાંદની બેન ખરીદી કરીશું, મુલાકાત લેવા આવ્યા. કાઠો કાળજો વાળા બેહર બેહર અરે વાહ બેહર બેહર મલા કામ પાકે એ ખોપ ફરી એ અમદાવાદ મુ ફરી ફરી વાગે કાઠો કાળજો વાળા બેહર બેહર મલા કામ પાકે. એ દેવ ગાય હે, દેવ મસ્ત ગાય ગીત. દેવ માર વિડીયો ગાય હે દેવ. મફુ કાકા, એ મફુ કાકા માર વિડીયો ગાય હે, માર વિડીયો ગાય હે ઘણી વાર. એવું ગાવાનું તારું તારું ગીત ગા ને કે मेरे झोपड़ी के सारे बात मिट जाएंगे, राम आएंगे तो अंगना सजाऊंगा, दीप जला के दिवाली मैं बनाऊंगा, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे. તો આપણે સ્કૂલમાંથી જે છોકરા આવ્યા હતા એમને એસબી ટીમની મુલાકાત કરાવી, પછી એસબી શોપિંગ અને હરિભા ચાયની. કારણ કે સ્કૂલમાં હવે એવું છે કે દર શનિવારે કે છોકરાને બીજી પ્રવૃત્તિ કરવાનો પ્રોગ્રામ હોય, એટલે એ દિવસે ભણવાનું બંધ હોય અને બીજી બધી પ્રવૃત્તિ કરાવવાની, કોઈ એવી માહિતી આપવાની, કોઈ એવી જગ્યા હોય બતાવવાની, એ રીતે આપણે સાહેબે વાત કરી. બરાબર, તો એકણથી હવે આવી જઈશું ઘેર. અને ઘેર જો આપણે રમાપીનું ધૂપ કરી દીધું મહાપ્રસાદનું, અને એક મસ્ત બન્યો તો મહાપ્રસાદ, અને જીયા તાચીને બેહી રહીએ ખાય છે. આમ તાજજી જીયા થોડી મારથી રીહાણી હાલ હું બોલ્યો એટલે. અને મારા ખામ છે વઘારેલા ભાત અને કઢી. બરાબર, તો હવે જમી લઉં. અને આજ પાછી નોકરી છે ડબલ, સેકન્ડ અને નાઇટ બે છે, એટલે લગભગ કાલ 2 વાગે ઘેર આવવાનું થવા પાછું. તો આજ ભાઈ વાવાઝોડું આવીને બેઠું હોય. હા હો તારી રહ્યા તું ઠેલી હાલતા, દૂધની ઠેલી હાલતા. એ અમતાકજી ભણી, અમતાકજી અમતાકજી ભણી શર્માઈ હાથ તો. ઓહો જો લાડીએ ચાલુ છે યાર. એ ભણી બોલકી બોલકી. આ ભણીઓ ડાયો છે. હા ડાયો છે. બોલજો પેલા કોક શ્લોક કીધું. એ ભણી એક અમાર આ ભણી અને પેલી દિયા ભણી, એ ખતરનાક છે. તો આપણે 1 વાગ્યો છે, હું નોકરી હેડ્યો, કારણ કે આજે છે રોમાપીની બીચ, એટલે જવાનું છે રૂની રોમાપીના દર્શન કરવા માટે.
એટલે હવે વહેલો નીકળ્યો છું અને શનિ કોક કે મને આ બાજુ શું કે હાય તો કોણ જોઈ તું રણુજા હા સારું તાન તે બાબારી કે તે બાબારી લાઈક નહીં તું કે તાન જય બાબારી કે હા એમ બાબારી તો શનિની રૂની હેડતા જ હોય અને હું જઉં છું બાઇક લઈ તો આજે 20 મિનિટ વહેલો હું આવી ગયો છું નોકરી રોમાપીના દર્શન કરવા ગયો તો રોમાપીના દર્શન કરવા ગયો તો તોય આજ વહેલો આવી ગયો છું બરાબર તમને કેવું લાગ્યું કે હું વહેલો આવ્યો એક મહિનાથી રોજ અડધો કલાક એક દાડે એક દાડો વહેલા એમાં કઈ કીધું તમે કેવું જ પડે ને રોજ વહેલા આવતું હોય ને એ નોર્મલ કહેવાય કોક દાડ વહેલું આવે એટલે જેટલું સારું લાગે સારું લાગે મને યાર આનંદ થયો અને બીજું એવું કે હું તમારા માટે પ્રસાદ લાવ્યો તો મેં તમને જઈ બીજે કીધું તો ખબર હું ઘેર પ્રસાદ બનાવું છું ને તમને હું ખવડાવ્યો એવું હોવા ના ના સારું તો કર્યું તમે જય માતાજીની મને બીજના દાડે કની પ્રસાદ હોય બાબારી હા તો પછી જય બાબારી તાનભાઈ લો ભાઈ તમને આ તો યાદ કરીને તમને ખવડાવવા લાવ્યો એવું હા લો પહેલા હું તમને ખવડાવું હું ખાઈને આવ્યો ના યાર એમથી ખવડાવું ખાઈ પડે તમારે જય રમાબેન આ ઓપરેટરનું સારું કરજો બહુ સરસ કામ કર્યું છે કેવી લાગ્યું મજબૂત બનાવી યાર ખરેખર આપણા હાથ અડ્યા એવું જાતે જ બનાવું હું તમે બનાવો કે જાતે જ કોઈની હેલ્પ નહીં લેવાની બહુ સારું કહેવાય કારણ કે આપણે કોઈ વસ્તુ બનાવતા હોય ને એટલે એકલા બનાવતા હોય ને તો જ મજા આવે બનાવવા અને સારું પણ જો કોઈકની હેલ્પ લીધી ને તો કોઈકની કોઈક બગડા જ હોય શું કેવું એટલે હાથે જ બનાવવાનું આપણે બરાબર તો ચલો એમને થોડી ઉતાવળ છે કારણ કે એમના ફેમિલીને લઈને જવાનું છે રોમાપીના દર્શન કરવા માટે એટલે હું હવે વધારે ખોટી નહીં કરું ને એમને મોકલી દઉં ઘરે. A few moments later. તો આજે છે ને આપણે ઘેર જવાનું હતું નહીં, નાઇટ શિફ્ટ હતી એટલે આપણે ટિફિન લઈને આપણા ભાઈ આવી ગયા છે કારણ કે એમના રાતે ડીપીઆર શીખવાનો હોય એટલે આ તો ત્રણે બે બહેનોએ બોલાયા છે. ત્રીજો હું તો ટિફિન જો અમારે આવ્યું છે પેલું તો ઘી ગોળ છાશ છે, પછી બજારથી મંગાવી હતી દાળ બાટી, એક આ ગુજરાતી થાળી, મારા ઘેરથી આવી ગવારની સબ્જી, રોટલી અને મરચાં અને છાશ અને પાપડ ડુંગળી. તો ચલો હવે જમી લઈએ અને આનંદ ખેલ કરે તો જમી લઈએ અને જમીન પછી વ્લોગ એન્ડ કરીએ શાંતિથી મોડા હાલ નહીં. તો રાતના 10 વાગ્યા છે અને જમીન મારું કોમ પટાવી દીધું હતું અને અમને નોકરી તો અમને ચાલી દીધી આજ. આ બે જણા આવી રીતે કરી દો છે મીટરમાં ભૂલ કરી છે તે સુધારી હવે બરાબર. તો આજનો વ્લોગ હવે આટલા જ રાખીશું અને બીજી ખાસ વાત કે આજે અમારા દિલીપને એની ચેનલમાં 10,000 સબસ્ક્રાઈબ પૂરા થયા, એમ કે બહુ જલ્દી પૂરા થઈ ગયા. તો તમામ ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. હું આભાર એટલા માટે વ્યક્ત કરું કે પહેલી વખત દિલીપની ચેનલની એડ મેં અંદર કરી હતી અને એક દિવસમાં એને 1200 સબસ્ક્રાઈબ પૂરી થઈ હતી વગર વિડીયો નાખી ચેનલમાં. એટલે કારણ કે જે મારા સબસ્ક્રાઈબર હોય એ જ દિલીપની ચેનલમાં છે એટલા માટે બરાબર. તો અને આજ હું નોકરી ઉપર છું ને આમ તો દિલીપના જોડે જઈને હું આભાર વ્યક્ત કરત, પણ તોય આપણે કાલે કરી દઈશું ફરીથી બરાબર. તો હવે મારો અમને જે નાઇટની નોકરીમાં શું પ્રોસેસ હોય એ શીખવાડવું હોય તો આજનો વ્લોગ વિડીયો એટલે એન્ડ કરું છું. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.